ઘણી બધી ચર્ચાઓ થઈ આ બાબતે, તો સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું. આ વિસ્તારમાં દરિયો પણ છે, જંગલ પણ છે સાહેબ. અહીંયા શેડ્યુલ 1 ના પક્ષીઓ, પ્રાણીઓ બધા છે, એનો કંઈ ઉલ્લેખ નથી, એ દુઃખની વાત છે. તો આ બાબતે મારે કહેવાનું છે કે ભારત સરકારને દ્વારા આ ક્યારે આ સર્વે કરવામાં આવ્યો, મને તો એવું લાગે ગૂગલ ઉપરથી કદાચ કર્યો છે અથવા કઈ ઋતુમાં કર્યો, કેમ કે તમારા પ્રેઝન્ટેશન ઉપરથી આ જે વન અને પર્યાવરણ માટેની જે છે એમાં ક્યાંય દર્શાવવામાં આવ્યું નથી. તો સાહેબ આ વિસ્તારની અંદર લુપ્ત થતા વેનેસિંગ વલ્ચર ગીધો જે માત્ર ને માત્ર અમરેલી જિલ્લામાં અમારે ખાકભાઈ, જાકોદર અને નાગેશ્રીમાં આવેલા છે, ત્યાં ગીધ કોલોની પણ છે સાહેબ. શેડ્યુલ 1 દરિયાઈ કાચબ જે ઓલિવ રીડલી અને ગ્રીન ટર્ટલ સી જે ધારા બંદરથી લઈ અને ચાટ બંદર સુધી સાહેબ દર વર્ષે વિદેશથી આવે છે અને હજારોની સંખ્યામાં બચ્ચાઓ અહીં મૂકી અને જતા રહે છે. વન વિભાગની સાથે રહી અને આ બધી કામગીરી કરીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 6,000 બચ્ચાઓને અમે દરિયામાં મોકલા છે. બીજું, આ વિસ્તારની અંદર સર શિયાળાની અંદર માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, એટલે કે યાયાવર પક્ષીઓ હજારોની સંખ્યામાં આગળ આ પક્ષીઓ આવે છે, બીમાર પણ પડે છે. તો સરકારશ્રીને મારે વિનંતી છે કે એક બર્ડ હોસ્પિટલ આ વિસ્તારમાં બનવી જોઈએ સાહેબ. એટલી બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે, દુઃખની વાત એ છે કે એક પણ કંપની સિંહની પાણીની કુંડી દત્તક પણ નથી લીધી. આજે કરોડો રૂપિયા, અબજો રૂપિયા કમાય છે, કોઈ ભીખ નથી માંગતા. પણ દુઃખની વાત છે સાહેબ, 20-25 વર્ષથી પર્યાવરણ પર કામ કરું છું. આવડી મોટી બધી કંપનીઓ છે, પીપાઓ પોર્ટ છે, પીપાઓ શિપયાર્ડ છે, અલ્ટ્રાટેક છે, નર્મદા છે, સ્વાન છે, કે જે ઘણી કંપનીઓ હજી બની રહી છે પર્યાવરણ માટે. અત્યાર સુધીમાં સાહેબ હું 20 વર્ષથી કામ કરું છું, કોઈ કંપનીએ કામ કર્યું નથી. તો એક સિંહની કુંડી પણ બનાવે સર. આપ બહુ આ આખી પર્યાવરણ હેરિંગ ખરેખર તો મોદી સાહેબને સંભાળવી જોઈએ, પણ કલેક્ટર સાહેબની બહાદુરી સારી છે કે એમણે આખી પર્યાવરણ હેરિંગ ટેકલ કરી. એ ખૂબ સારી વાત છે. અધ્યક્ષ સાહેબ બેઠા જ રહેતા હોય છે, પણ આજની સારી એવી સાહેબ એ પર્યાવરણ હેરિંગ લીધી. મારું કેવું એ છે સાહેબ કે આ વિસ્તારમાં સિંહો જે આપણે એશિયાટિક લાયનો છે એ 100 ઉપરની સંખ્યા દરિયાકાંઠા ઉપર આ વિસ્તારની અંદર છે સાહેબ. એમની ટેરેટરી બનાવી છે સર. એમના સિંહોનો બહુ મોટો વસવાટ છે આ વિસ્તારની અંદર. દરિયા કિનારા ઉપર દીપડાઓ એટલા બધા છે, પ્રાણીઓ, પક્ષીઓ છે. ભાગ્યે જ આવો વિસ્તાર મળે કે જંગલ પણ હોય અને દરિયો પણ હોય. તો બંનેની જવાબદારી સરકાર કરતા આપણી બધાની અને આપણી કંપનીઓની છે સાહેબ. એટલી બધી કંપની તમે સીઆરઝેડ કરો છો, તો કંપની તો બધી એની અંદર જ આવેલી છે અને ભારત સરકારે મંજૂરી આપેલી છે. છતાં પણ મારું એવું કહેવું છે કે આ કંપનીઓ પાસે છે પ્રોજેક્ટ કરાવો. આ વિસ્તારના જે લુપ્ત થતા ગીધો છે, લુપ્ત થતા કાચબાઓ છે, સિંહો છે, માઇગ્રેટરી બર્ડ્સ છે, તો મારું એવું સૂચન છે સાહેબ કે પર્યાવરણ ઉપર આપણે કંઈક કામગીરી કરી શકશું. કેમ કે આ પર્યાવરણ હેરિંગમાં મેં જોયું પોતપોતાના પ્રશ્નો હોઈ શકે અને કરવા જ જોઈએ. આજે ન કરીએ તો ક્યારે કરીએ, કેમ કે ભારત સરકારે આવડી આ પર્યાવરણ હેરિંગ રાખી છે. તો મારી વિનંતી, ધારાસભ્ય પણ અહીંયા છે, કલેક્ટર સાહેબ પણ અહીંયા છે, તો એક મીટિંગ એવી રાખો કે કંપનીઓને સાથે મળીને, આનું કોઈને કામ નથી જોતું, સાથે મળીને પર્યાવરણ ઉપર એક મીટિંગ સાહેબ એટલા વર્ષમાં ક્યારેય નથી. બહુ દુઃખની વાત છે. એવી વનસ્પતિઓ સાહેબ આ વિસ્તારની અંદર છે ક્યાંય જોવા નથી મળતા. એક રૂખડા નામનું ઝાડ છે સાહેબ, 1000 વર્ષ જૂનું, એ સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી. તો એની જાળવણી કેમ કરવી સાહેબ? આ એવી વનસ્પતિઓ થાય છે સર કે જે ભાજી, અમારે તાંજળીની ભાજી છે, એ આ વિસ્તારમાં જ જોવા મળે છે સાહેબ. તો એનું આપણે સંવર્ધન કરવું. અહીં અમારી જાફરાઓની ભેંસ છે સાહેબ, એ આ વિસ્તારમાં જ જોવા મળે છે, આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. તો મારું એવું કેવું છે, વન વિભાગ, ધારાસભ્ય, કલેક્ટરશ્રીઓ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તો ફક્ત ને ફક્ત અમે પર્યાવરણ હેરિંગમાં જોઈએ છીએ. તો સાહેબ કલેક્ટર સાહેબ આજે બેઠા ત્યારે મારે કહેવાનું મન થાય છે કે એમના અધ્યક્ષસ્થાને, કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક રાજુલા જાગૃતમાં મીટિંગ કરો, તમામ પર્યાવરણ પ્રેમીને બોલાવો, કંપનીઓને બોલાવો, તો કંઈક સાહેબ સકારાત્મક કામ આપણે કરી શકશું એવી મારી વિનંતી છે. આ તકે મને બોલવાની તક મળી તે બદલ ખૂબ ખૂબ આભાર અને હું લેખિતમાં પણ આપું છું. થેન્ક યુ વેરી મચ સર.